નમસ્કાર, હું પ્રવીણ. કોઈ કહે ધારાસભ્ય ફોન નથી ઉપાડતા. આ શબ્દ છેલ્લા 2 દિવસથી ચર્ચાઈ રહ્યો છે અને એવા વિસ્તારમાંથી માણાવદર કે જ્યાં અરવિંદ અડાણી એક સમયે જાય છે માર્કેટ યાર્ડ, જ્યાં મગફળીની ખરીદી શરૂ થાય છે. મીડિયા સવાલ કરે છે કે ઘણી બધી કમ્પ્લેન છે કે તમે ફોન નથી ઉપાડતા. તો અરવિંદ અડાણી કહે છે કે હું વિઘ્ન સંતોષીઓના ફોન નથી ઉપાડતો, સડી કરનારાઓને ગંભીરતાથી લઉં છું, એમના ફોન નથી ઉપાડતો. બાજુમાં એક વ્યક્તિ ઊભો રહે છે કે એક ગામમાંથી આ 2 વ્યક્તિઓએ ફોન કર્યો હતો, કહ્યું હતું કે હું વિડીયો જોઈ લઉં છું અને બાદમાં તમે ધ્યાન દોરી દીધું, આવી ગયું, પછી ફોન ઉપાડવાની જરૂર નથી. તો આ એ ધારાસભ્ય છે જે ધારાસભ્ય થોડા સમય પહેલા જ જે ચાલતી ફરતી ક્લબો છે તેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું હોય, સટ્ટાબાજી જુગાર ચાલતો હોય, તેને લઈને પોલીસ સમક્ષ ધરણા પર બેઠા હતા, પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેઠા હતા. અરવિંદ અડાણી એક એવું નામ છે જેને 108 તરીકે પણ ઓળખાતું. એક સમયે કોંગ્રેસમાં હતા, જવાહર ચાવડાને કોંગ્રેસમાંથી હરાવે છે, જવાહર ચાવડા કેન્દ્રીય મંત્રી બને છે ભાજપમાં આવીને. પણ એ પછી અરવિંદ અડાણી જ્યારે કોંગ્રેસમાંથી જીતે છે, જવાહર ચાવડા હારે છે, થોડા સમય પછી અરવિંદ અડાણી ખુદ અંતરાત્મા જ્યારે જાગે છે તો ભાજપમાં આવી જાય છે અને ભાજપમાં આવીને ફરી ધારાસભ્ય બની જાય છે. તો સવાલો ઘણા છે. જેવો એક વિડીયો વાયરલ થયો કે હું વિઘ્ન સંતોષીઓના ફોન ઉપાડતો નથી, હું સંપર્કમાં આવું છું બધાના, પણ કાર્યાલય ખોલવું કે ન ખોલવું એ મારી ઈચ્છા છે. ધારાસભ્ય આમ તો જમીન પર હોય છે, સામાન્ય રીતે તમે મળી પણ જાઓ, માણાવદરમાં લાગે નહીં કે ધારાસભ્ય છે. સીધું અને સરળ વ્યક્તિત્વ. તો જેવો આ વિડીયો વાયરલ થયો તો એક રિએક્શન આવ્યું ઉત્તર ગુજરાતથી. એક સમયના સાથી એટલે કે કોંગ્રેસના ધારાસભ્ય અને વર્તમાન 2 ટર્મથી ધારાસભ્ય જે કિરીટ પટેલે કહ્યું કે અમે પણ ધારાસભ્ય છીએ, અમને પણ લોકો કોલ કરે છે અને જ્યારે તમે ખેડૂતોના આટલા પ્રશ્નો છે કે સામાન્ય જનતાના આટલા પ્રશ્નો છે એ મુદ્દે રજૂઆત ન કરો તો સડી કરશે જ લોકો. તો ખરેખર ધારાસભ્યને સડી કોણ કરી રહ્યું છે? આ વિઘ્ન સંતોષીઓ છે કોણ? અથવા તો લોકસંપર્કમાં હોવા છતાં કેમ બુમરાળો ઉઠે છે? હા, એ વાત અલગ છે કે ઘણી જગ્યાએ પરિસ્થિતિઓ એટલી વિકટ હોય કે છેલ્લે એટલું દબાણ આવી જાય તો પત્ર એકાદ લખી નાખે ગાંધીનગર કે મુખ્યમંત્રીને કે આ સમસ્યા છે, પત્ર લખી નાખે એટલે કામ પૂરું. અને ઘણા બધા ધારાસભ્ય છે જમીન પર લડતા પણ હોય છે, સતત તેનું કામ એ હોય છે કે જે તેનો વિસ્તાર છે, તેની જનતા છે, જેના મતોથી તે ચૂંટાય છે, એ વિધાનસભામાં પણ એના પ્રશ્નો મૂકે છે વિસ્તારના, અને સાથે જ કોઈ સમસ્યા હોય તો મૂકે છે. એ ધારાસભ્યનું કામ હોય છે જે વિધાનસભા વિસ્તારમાં. પણ ખરેખર કેમ એવું કહેવું પડ્યું અરવિંદ અડાણીને કે અમુક જે સડી કરનારાઓ છે, એટલે ધારાસભ્યને પણ શું કોઈ સડી કરે? જનતાની વાત છે. અને વિઘ્ન સંતોષીઓ છે, તો આ વિઘ્ન સંતોષીઓ છે કોણ? પાર્ટીમાં છે, પાર્ટી બહાર છે? ઘણા બધા સવાલો ઉઠ્યા. પણ કિરીટ પટેલે રોકડું પડખાવી દીધું કે તમારે જનતાના ફોન ઉપાડવા પડે, જનતા માટે તમે ચૂંટાયા છો. તો પહેલા 2 સ્ટેટમેન્ટ સાંભળી લઈએ કે આ વિવાદ કેમ ઉભો થયો અને સોશિયલ મીડિયા પર કેમ ચર્ચાઈ રહ્યો છે. એવી ચર્ચા છે કે 9 તારીખનો અરવિંદ અડાણીનો આ વિડીયો છે, જ્યારે કોઈ પત્રકાર સવાલ પૂછે છે કે તમે ફોન નથી ઉપાડતા, અને જે ખુલીને વાત કરે છે અને જે વાત કરે છે તેના કારણે ઉલટાની ખેડૂતોમાં નારાજગી વધી કે એક સમયે તમે સીધા અને સરળ હતા તો તમે આમ કેમ વાત કરી રહ્યા છો. પહેલા જોઈએ શબ્દશઃ અરવિંદ અડાણીએ શું કહ્યું અને એના જવાબમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શું કહ્યું. કોલ નથી ઉપાડવામાં આવતા, આવા આક્ષેપો કરાયા નહીં, ખેડૂત દ્વારા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયા વાળા સમક્ષ આવી જ કહેતા હોય. ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય, એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી. અરવિંદભાઈ, કાર્યાલય આપણું મંથલી ક્યારે શરૂ કરશું? મંથલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે. બીજા 6 મહિના થયા? ના, એવું કાંઈ નથી. કાર્યાલય કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત હોય છું. લોકો એને સતત સંપર્કમાં હોય, એવું નથી કે કાર્યાલય હોય તો બધો વહીવટ થઈ શકે. તાલુકામાંથી ફરિયાદ તમારા ઘણા ખેડૂતો એવું કે રિસીવ નથી કરતા, એ વાત તો સત્ય તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. મારી સામે લઈ આવ્યો કોઈ ખેડૂત સામે રહ્યા. મોરાસામાંથી તમને કાલે 2 દિવસ છે ફોન આવ્યો તો તમારો ફોન ત્યારે બંધ હતા. હા, એ મેં જોયો તો વિડીયો વાયરલ થયો તો ઈ જ કે બસ એ ઈ જ ને. ધીરુભાઈ ને બાબુદાના 2 ફોન તમને કર્યા હતા, તમારા ફોન નીકળ્યા એક ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક મીટિંગમાં હોય, પછી વિડીયો આવે ને પછી હું જોઈ લઉં, પછી મારે એને ફોનમાં જવાબ દેવા થતો નથી. એને મને રજૂઆત તો કરી દીધી.
રાજકારણની અંદર લોકોએ જ્યારે તમને મત આપીને ચૂંટ્યા હોય ત્યારે તમારે દરેક લોકોના ફોન ઉપાડવા જોઈએ. અને એમને કહ્યું કે સરી ધારાસભ્યને સરી શા માટે કરે સમજાતું નથી. ધારાસભ્ય પોતાના મત વિસ્તારની અંદર જતા હોય, કામ કરતા હોય. અમે આ 7-8 વર્ષથી ધારાસભ્ય છીએ. આજે અમને કોઈ ખોટી રીતે ફોન કરતું નથી, ફોન કરીને કોઈ હેરાન કરતું નથી કે અમને કોઈ સરી કરવાનું હિંમત કરતી નથી. તમે લોકોની વચ્ચે રહેવું નથી, માત્ર ભારતીય જનતા પાર્ટીના નામે ચૂંટાઈ જવું છે. અને હાલ જે સૌરાષ્ટ્રની અંદર મહત્વના ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત કરવી નથી. અને એટલા માટે લોકો તમને સરી કરે અને લોકો ઘેર પણ મોકલી. ચલો, આક્ષેપમાં કેટલો દમ છે એ તો જે સ્થાનિકો છે માનવદરના એ પોતાની વાત મૂકી રહ્યા છે. અમે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ એટલીસ્ટ સ્થાનિકોના એ તો મીડિયા કર્મીઓના તો ફોન ઉપાડે, જેથી ધારાસભ્ય પોતાનો પક્ષ મૂકી શકે. રિંગ જઈ રહી છે, જો ઉપાડશે તો બટ ઓબ્વિયસ એમને પણ સવાલ કરાશે. આ શો પહેલા પણ ફોન કરાયો હતો, કેમ કે અમારો નિયમ છે કે બંને પક્ષની વાત મૂકવી. તો ધારાસભ્યએ ખરેખર આવું કેમ કહેવું પડ્યું? એ વ્યક્તિ તમારો ફોન નથી ઉપાડી રહ્યા, એટલે કે શું પત્રકારોના ફોન પણ નથી ઉપાડતા? હા, એને કહ્યું ક્યારેક મિટિંગમાં હોય, ક્યારેક કવરેજ બહાર હોય. કવરેજમાં તો છે પણ ફોન નથી ઉપડી રહ્યો. રિંગ જઈ રહી છે, પ્રયત્ન કરીશું શો દરમિયાન. અને કેમ આવી નોબત આવી? કિરીટ પટેલ આપણી સાથે જોડાશે. કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય છે. કિરીટ પટેલ, એવું તો શું થયું કે લોકોને, મતલબ કે ધારાસભ્યને એમ કહેવું પડે કે વિઘ્ન સંતોષીઓ છે, સડી કરે છે? તમારા તો એક ટીમના સદસ્ય રહ્યા છે ભૂતકાળમાં, કોંગ્રેસના ધારાસભ્ય હતા. અને અરવિંદ લાડાણીની જે છાપ છે, માત્ર આ સવાલ અરવિંદ લાડાણી પર નથી, પણ એ ધારાસભ્ય જે એક આખા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, આ એ જ ધારાસભ્ય છે જેને ચાલતી જે જુગાર ક્લબો છે એમની સામે પોલીસ સ્ટેશન બહાર ધરણા કર્યા હતા. પછી એ મુદ્દો સંકેલાઈ ગયો, શું થયું ખબર નહીં. પરંતુ જો ધારાસભ્ય એમ કહી દે કે ભાઈ હું ફોન ઉપાડું તો ઉપાડું, હું કાર્યાલય ખોલું તો ખોલું, હું તો લોકોના સંપર્કમાં છું, તો આવી નોબત કેમ આવે છે? કિરીટભાઈ, તમારો ફોન થોડો કાઢો કરો ને. કિરીટભાઈ, અવાજ પહોંચી રહ્યો છે? ઓકે, કવરેજની તકલીફ. હિરેન ધકાણ આપણી સાથે છે. હિરેન, કેમ નોબત આવી? કેમ કે લાડાણી તો લાંબા સમયથી ચર્ચામાં રહે છે, લોકોના મુદ્દા મૂકે છે. એમ કેવું પડે છે કે કોઈ વિઘ્ન સંતોષીઓ, આ વિઘ્ન સંતોષીઓ છે કોણ? કે ધારાસભ્યને કેવું પડે કે સડી કરવાવાળાને હું ગંભીરતાથી લઉં છું, એટલા માટે એમના ફોન ના ઉપાડું. આપણે પણ ફોન કર્યો પણ ઉપાડી નથી રહ્યા. અરવિંદ લાડાણી જેવો માણાવદરના ધારાસભ્ય છે, તેની અનેક ફરિયાદો છે કે ખેડૂતોના ફોન નથી ઉપાડતા. હાલ ખેડૂતોને ડીએપી ખાતર મળતું નથી, મગફળી ટેકાના ભાવે વેચવા માટેના અનેક પ્રશ્નો છે. આ ઉપરાંત અનેક ખેડૂતોને કામ છે તો કામ માટે ફોન કરી રહ્યા છે, ફોન નથી ઉપાડતા. અને આ અંગે મીડિયા સવાલ કરે છે તો કહે છે કે ભાઈ સળી કરવા વાળા ફોન કરે છે, એટલા માટે ફોન નથી ઉપાડતા. એટલે અનેક જે ખેડૂતો છે તેનો ફોન ન ઉપાડતા હોય, તેથી ખેડૂતોમાં પણ રોષ છે. અને ફોન ન ઉપાડવાના કારણે ખેડૂતો છે તે વિડીયો બનાવી અને અરવિંદ લાડાણીને સવાલો પૂછી રહ્યા છે, તેવી પણ ઘટના માણાવદર પંથકમાં બની રહી છે. અનેક ખેડૂતોના વિડીયો છે તે વાયરલ થઈ રહ્યા છે કે ભાઈ તમને મત આપ્યો છે, મત આપ્યો તો તમારે ફોન ઉપાડીને જવાબ પણ આપવો પડે, કંઈક કામમાં હોય ફોન ન ઉપડે તો પાછો જવાબ પણ આપવો પડે. આવા ખેડૂતો સવાલો પણ કરતા થઈ ગયા છે અને આ અંગેના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એટલે કહી શકાય કે અરવિંદ લાડાણીની જે વાત તેનો જવાબ છે તેને લઈ દેવો ખેડૂતોના રોષનો ભોગ પણ બની રહ્યા છે અને ટ્રોલ પણ થઈ રહ્યા છે. જો જવાબ નહીં આપે તો હજુ એક બાદ એક ખેડૂતો વિડીયો બનાવવાનું પણ નક્કી કરી રહ્યા હોય તેવી જાણકારી પણ સામે આવી રહી છે. કિરીટ પટેલ, અવાજ પહોંચી રહ્યો છે મારો આપના સુધી? ઓકે, મીડિયાનું કામ સડી કરવાનું નથી, ભલે ધારાસભ્ય સડી જેવો શબ્દ વાપરે. મીડિયાનું કામ સીધો અને કડક ઇસ્ત્રી ટાઈટ સવાલ કરવાનો છે, કેમ કે જવાબદેહી બને છે જે તે વિસ્તારની. આ સમજાઈ નથી રહ્યું. તમારા તો એક ટીમના સભ્ય હતા, ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાં પણ ધારાસભ્ય રહ્યા છે. કેમ એવું કહેવું પડે કે કાર્યાલય ખોલું કે ન ખોલું મારી ઈચ્છા છે, તમે રજૂઆત કરી દીધી, એમાં આવી ગઈ, હું ફોન ન ઉપાડું તો ચાલે? કેમ આ સ્થિતિ ઉદ્ભવે છે? એક જવાબદારી એક ધારાસભ્યની બહુ મોટી હોય છે,
એના વિસ્તાર પ્રત્યે, એના વિસ્તારના પ્રશ્નો વિધાનસભામાં મૂકે, એના વિસ્તારના પ્રશ્નો મુદ્દે ઘણી વખત સંકલન સમિતિમાં પણ સવાલ જવાબ થાય. પણ સ્થિતિ કેમ ધારાસભ્ય એમ કહેવું પડે કે વિઘ્ન સંતોષીઓ છે, સ્ટડી કરવાવાળા છે, એ લોકો એટલે હું ફોન નથી ઉપાડતો? તો એમાં શું જે તકલીફો છે જનતાની એ પણ નજરઅંદાજ થઈ જાય છે? પ્રવીણભાઈ, પહેલા તો જ્યારે અરવિંદભાઈ લાડાણી કોંગ્રેસમાં હતા, અમારા સાથી ધારાસભ્ય હતા, લગભગ 2 કે 3 વર્ષ સુધી એ ધારાસભ્ય રહ્યા. પણ એ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એમને કોઈ શરીક વધતું નહોતું. ભાજપમાં આવ્યા એટલે એમને શરીક કરવા માંડ્યા. અને તમે કહ્યું એ વાત પ્રવીણભાઈ બહુ સાચી છે કે લોકો જ્યારે તમને 3 લાખ મતદારો મત આપી અને ધારાસભ્ય બનાવે છે ત્યારે તમારી પહેલી ફરજ બને છે કે લોકોના પ્રશ્નોના જવાબ આપવા, લોકોના ફોન ઉપાડવા. પણ ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવીણભાઈ ધારાસભ્ય ચૂંટાય છે એ પોતાની હેસિયતથી નહીં, માત્ર ને માત્ર નરેન્દ્રભાઈના નામ ઉપર કે અમિતભાઈના નામ ઉપર કે ભારતીય જનતા પાર્ટીના નામ ઉપર ચૂંટાય છે. એટલે એમને એવું હશે કે હું ભાજપમાં આવી ગયો અરવિંદભાઈને, એટલે ભાજપમાં આવી ગયો, મારે ક્યાં જોવાની જરૂર છે, હું તો નરેન્દ્રભાઈના કે ભારતીય જનતા પાર્ટીના નામ ઉપર ચૂંટાઈ જઈશ અને ફરીથી લોકો મને મત આપશે. પણ અરવિંદભાઈને એ મારે તમારા જીએસટીવીના માધ્યમથી કહેવું છે કે હવે પ્રજાએ જાગૃત બની છે. સૌરાષ્ટ્રની અંદર જે રીતે ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને ખેડૂતો સાથે સરકારે છેતરપિંડી કરી છે, ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવતું નથી. ઉદ્યોગપતિઓને મેં પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, વડાપ્રધાનશ્રીને પત્ર લખ્યો કે તમે જ્યારે કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે તમે પ્રવીણભાઈ જાહેરાત જોઈએ છે કે કેન્દ્રની ગુજરાત સરકારને થપ્પડ એમ કરીને જે આપણે ટીવીમાં આપણને થપ્પડ વાગતી હોય ને એવો અવાજ આવતો હતો. તો અત્યારે કેમ? અત્યારે તો મોસાળમાં માં પીરસનાર એવી પરિસ્થિતિ છે. કેન્દ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગુજરાતની અંદર છે. તમે પેકેજ જાહેર કરી દો ગુજરાત માટે. કેમ ગુજરાતમાંથી તમે સત્તાના જોડે પકડ્યા છે? હવે ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને ભૂલી જવાનું? જ્યાં બિહારની અંદર ચૂંટણીઓ હોય ત્યાં લોલીપોપ આપવાની, ત્યાં રાહત આપવાની અને ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય કરવાનો. એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની અંદર કદાચ અરવિંદભાઈને તમે પૂછો જો ફોન લાગે તો નહીં, એટલા માટે કિરીટભાઈ મેં પણ માની શકીએ કે ધારાસભ્ય હોય છે, આટલો મોટો વિસ્તાર હોય છે, ઘણી વખત ફોન ન હોય તો કલાક પછી પણ કોલ બેક આવે, કવરેજ બહાર હોય, મિટિંગમાં હોય. પણ એ એક બહુ સામાન્ય પ્રશ્ન એ થઈ જાય, 10,000 કરોડનું પેકેજ ને એની સામે નારાજગીને જે કોંગ્રેસ આક્ષેપો કરી રહી છે, ઘણી વખત એવી પરિસ્થિતિ આવે કે એવી વાતો આવે જમીન ઉપરથી કે મંત્રીઓ અને ધારાસભ્યોને અધિકારીઓ ગાંઠતા નથી. અને હવે એવી પરિસ્થિતિ આવે કે ધારાસભ્યો પોતાની જનતાને ગાંઠતા નથી. તો આ તો કઈ પ્રકારની સિસ્ટમ? આમાં કોંગ્રેસ બીજેપીની વાત છે ને? સૌથી પહેલા એ ધારાસભ્ય છે, ગુજરાતની સૌથી મોટી પંચાયત, ગુજરાત વિધાનસભાના એ સભ્ય છે, જે વિસ્તારનું તમે પ્રતિનિધિત્વ કરો છો એ વિસ્તારના લોકો જે છે એ સવાલ તો તમને કરશે ને, તમારી પાસેથી ઘણી બધી અપેક્ષા છે. ચોક્કસ પ્રવીણભાઈ, પ્રજા એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે એ અપેક્ષા રાખતી જ હોય છે. અને તમે કહ્યું એમ કે અધિકારીઓ ગાંઠતા નથી. મારો 8 વર્ષનો ધારાસભ્ય તરીકેનો મારો અનુભવ છે. હેલો જી, તો કોલ લગાવી દો, કદાચ નેટવર્ક સ્ટડી કરી રહ્યું છે. આજકાલ વિષય છે હિરેન, ઘણા લાંબા સમયે માણાવદર જુનાગઢ ચર્ચામાં આવ્યું છે. એટલે આ થવાનું કારણ શું છે? ખરેખર પડદા પાછળ શું થઈ શું રહેવું છે? જો એક તરફ ગીર સોમનાથમાં અહીંયા તકલીફ હતી કે 2% ને 10% સુધી, 8-10% સુધી ભેજવાળી કે ડેમેજ મગફળી છે તો રિજેક્ટ થતી હતી, તો કિસાન સંઘ પણ મેદાને આવ્યું કે તમે થોડી આ મર્યાદા વધારો, છૂટછાટ આપો, નુકસાની છે. જુનાગઢ ગીર સોમનાથમાં બધા જ એવું ને મંત્રીઓ, ખુદ મુખ્યમંત્રી પણ આવ્યા હતા, જમીન ઉપર ગયા હતા, લોકોને સાંભળ્યા હતા, તમારા સાંસદ પણ હતા, બધું જ છે. તો હવે તો પેકેજ પણ જાહેર થઈ ગયું છે, પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તો જમીન પર કઈ એવી બાબતો છે જેના કારણે અકળામણ હોય જમીની સ્તર ઉપર, અથવા તો નારાજગી હોય અને બાદમાં રજૂઆત કરવી પડે ધારાસભ્ય સ્તર સુધી? જો સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ હજુ રાહત પેકેજ જાહેર થયું છે તેના માટેની જે પ્રક્રિયા છે, ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની છે. અરજી કરવા માટે હજારો ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે, પરંતુ સર્વર ડાઉનના કારણે
અરજી થઈ શકતી નથી. ટેકાના ભાવે મગફળી વેચવા જાય તો મગફળી રિજેક્ટ થાય છે, કેમ કે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. મગફળી લેવાના જે ક્રાઇટેરિયા છે તે મુજબ મગફળી પાસ થતી નથી, એટલે ખેડૂતોમાં એક મહત્વનો મુદ્દો કે મગફળી પાસ થતી નથી, રિજેક્ટ થાય છે. બીજી વાત એ છે કે ખેડૂતોને જે સહાય મળવાની છે તેના માટે ઓનલાઈન અરજી કરવાની છે, તો અરજી માટેનું જે સર્વર છે તે સર્વર ચાલતું નથી, એટલે ખેડૂતો દરરોજ ધક્કા ખાય, કાગળ લઈને દરરોજ ગ્રામ પંચાયતની ઓફિસે કે મામલતદાર ઓફિસે ધક્કા ખાય, તો ત્યાં કામ થતું નથી. ડીએપી ખાતરની જરૂરિયાત છે. હાલ શિયાળુ પાક વાવેતર કરવાની તૈયારીઓ ચાલી રહી છે, ખેડૂતોને ખાતર જોઈએ છે તો ખાતર મળતું નથી. આવા અનેક મહત્વના મુદ્દા છે અને તે મુદ્દે ધારાસભ્યને ન કહે તો કહે કોને ખેડૂતો. આના કારણે ખેડૂતો રજૂઆત કરવા માટે ફોન કરી રહ્યા છે, ધારાસભ્ય ફોન નથી ઉઠાવતા, એટલે ખેડૂતો અને ધારાસભ્ય વચ્ચે અવારનવાર આવી બબાલ થાય છે. કારણ આ છે. કિરીટભાઈ, અવાજ પહોંચી રહ્યો છે. આજે નેટવર્ક કંઈક અઘરી સ્થિતિમાં, અધિકારીઓ પર વાત અટકી હતી. ભાઈ હવે ખાતર માટે તો પાટણમાં લાઈનો લાગે છે, જેના કારણે ધારાસભ્ય અકળાઈ ગયા માણાવદરના. જો તમે કહ્યું કે અધિકારીઓ ગાંઠતા નથી, પરંતુ મારા 8 વર્ષના અનુભવની અંદર કોઈ અધિકારી એવો નથી, સેક્રેટરી હોય કે મામલતદાર અધિકારી હોય, એમને હંમેશા મારા ફોન ઉપાડ્યા છે. અને એ તો ગુજરાતીની અંદર એ કહેવત છે કે તમે જેવું કરશો એવું પામશો. તમે પ્રજાના જોડેથી અથવા અધિકારીઓ જોડેથી તમે કંઈક લેવાની અપેક્ષા રાખતા હોય અથવા એમની જોડેથી કંઈક મળે એવી અપેક્ષા રાખતા હોય તો પછી અધિકારીઓ તમને ક્યાંથી ગાંઠવાના? તમે નેટ એન્ડ ક્લીન હોય, તમે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન ના આપતા હોય અને તમે જો ચોખ્ખા હોય તો અધિકારીઓ તમારાથી ડરીને કામ કરવાના. બીજું કે તમારી પાસે નોલેજ હોવું જોઈએ. લોકો જે પ્રશ્નોની રજૂઆત કરે એ પ્રશ્નોની રજૂઆત સમજ્યા પછી તમે સરકારમાં કઈ રીતે રજૂઆત કરો છો, અધિકારીઓ જોડે કઈ રીતે વાત કરો છો. અધિકારીઓ બધા હોશિયાર હોય છે, તમારી કેપેસિટી કેટલી છે સમજી જાય પછી તમારી સાથે વાત કરતા હોય છે. એટલે સૌથી પહેલી બાબત એ છે કે જયારે તમને પ્રજા ધારાસભ્ય તરીકે ચૂંટે છે ત્યારે તમારે અધિકારીઓ પર પણ તમારી પકડ હોવી જોઈએ. પ્રજા તમારી પ્રત્યે અપેક્ષા રાખે છે. આપણે જયારે વોટ લેવા જઈએ છીએ ફ્રેન્ડભાઈ, એટલે આપણે એવું કહીએ છીએ કે અમારા વિરોધી હતો, મને સરી કરે છે તો હું વોટ લેવા ના જાઉં. જે આપણે આપણને સરી કરતા હોય, આપણી સામે લડ્યા હોય એ લોકો જોડે પણ તમે વોટની માંગણી કરવા જાઓ છો, તો પછી તમે એમ કહો છો હું કોઈના સરી કરે ના ફોન ના ઉપાડું, મને મન આવે ત્યારે હું કાર્યાલય ખોલું. તમારા વિસ્તારની અંદર તમારું કાર્યાલય હોવું જોઈએ. મારી ઓફિસની અંદર તમે જાઓ, સોમથી શનિ મારી ઓફિસ 24 કલાક ખુલ્લી હોય છે અને સોમવારે અને ગુરુવારે હું મારી ઓફિસમાં દરેક લોકોને મળું. એટલે લોકોની પણ અપેક્ષા હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર ચૂંટાયા પછી મને લાગે છે કે ધારાસભ્યોની અંદર એક હવા ભરાઈ જતી હોય છે અને એના લીધે એ બીજી વાર ચૂંટાતા નથી. એટલે પ્રજા તમને સરી ના કરે, પ્રજા તમને ઘેર પણ મોકલી દે. ઓકે, મેં કીધું ને કે પાટણમાં પણ ખાતર માટે લાઈનો લાગે છે. ફોન તો તમને પણ આવતા હશે. સમગ્ર ગુજરાતની અંદર પ્રવીણભાઈ ખાતરની અંદર તંગી છે અને ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે અથવા જે સરકારી સંસ્થા સાથે જોડાયેલા છે એ 2 નંબરમાં ખાતરનું આજે પણ વેચાણ કરી રહ્યા છે. પાટણની અંદર અમે પુરાવા આપ્યા છે, પરંતુ સરકાર કઈ કરતી નથી. એટલે જો સરકારને અત્યારે ખેડૂતોની પડી હોય તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને અત્યારે એરંડાનું વાવેતર છે, તમાકુનું વાવેતર છે, યુરિયા અને ડીએપી ની બહુ જરૂર છે. લોકોને મળતી નથી. જેને 50 થેલીની જરૂર હોય તો એને 5 થેલી આપવામાં આવે છે. પરંતુ મને લાગે છે કે હવે ખેડૂતો સમજી ગયા છે અને આગામી સમયમાં એનો જવાબ એ ભારતીય જનતા પાર્ટીને અને આવા ધારાસભ્યોને મળી જવાનો. નહીં, ચલો 182 કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપના ધારાસભ્યો એના મત વિસ્તારમાંથી ચૂંટાયા છે તો એના પ્રશ્નો, એના વિસ્તારના લોકોના પ્રશ્નો એ મૂકવાની એમની ફરજ છે. બાકી તમે સતત ફોન આવે ને કંટાળી જાઓ તો પરિસ્થિતિ એ પણ છે ને, લોકો પણ કંટાળેલા હોય નીચે આ બધી પ્રક્રિયાથી. સવાલો એ પણ થઈ રહ્યા છે, વીસી ઘણી જગ્યાએ 100 રૂપિયા ઉઘરાવી રહ્યા છે, વીસી એને સમયસર કમિશન ન મળે એવું વીસીએ કહી રહ્યા છે. અગાઉ તો કાર્યવાહીનો બોયકોટ પણ થયો છે, આંદોલન પણ થયા છે. તો આ પ્રશ્ન ના સમાધાન માટે એક જે માધ્યમ છે અથવા તો જે પ્રતિનિધિ છે એમને જ વાત કરવામાં આવશે ને કદાચ જો નારાજગી સાથે ધારાસભ્ય એમ કહે કે હું તીખણખોરો અથવા તો
જે કંઈ પણ સ્ટડી કરે છે એવા લોકોથી બહુ સાવધાન છું, ફોન નથી ઉપાડતો, રજૂઆત કરી દીધી એટલે હું જોઈ લઈશ, પછી મારે ફોન ઉપાડવાની જરૂર નથી. અપેક્ષા રાખીએ કે આવા જવાબ એક ધારાસભ્યના ના હોય. જનતા પણ એમ કહેશે, કેમ કે એને સંવાદ કરવાનો છે, ચૂંટણીઓ તો આવતી રહેશે, મતદારો તો બદલાવાના નથી. ખેર, ધન્યવાદ કિરીટભાઈ, ધન્યવાદ હિરેન, ચર્ચામાં જોડાયા. પણ આ શબ્દો જે છે એ શબ્દો ખરેખર ગળે ઉતરે ખરા કે 2-2.5-3 લાખ મતદારોના વિસ્તારમાંથી તમે પ્રતિનિધિ તરીકે ચૂંટાવ, સિમ્બોલ કોઈ પણ પાર્ટીનો હોય તો ફોન કરશે કોણે? કદાચ તૈયારી દરેક નેતા કે ધારાસભ્ય કે પ્રતિનિધિની હોય જ છે. એટલા માટે જાહેર જીવન કહેવાય કે તમારે 24/7 તમને એની સમસ્યાના કોલ આવશે અને એને કદાચ ઠંડા દિમાગે એ જવાબ પણ આપવો પડે. એમાં ઉપકાર નથી થઈ રહ્યો, એ કામ જ એવું છે. એટલા માટે જે જનતાના સેવક કહેવાય છે એ વાત અલગ છે કે તમામ પક્ષના લોકો પાટલી નીચે હેન્ડશેક કરીને પગાર વધારો લઈ લેશે, પણ નીચે સમસ્યા અકબંધ છે. બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.